અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વેડ રોડ, ડભોલી 4 રસ્તા સહિત અનેક વિસ્તારો જળમગ્ન છે. મનપાને બદલે પોલીસ જવાનો કામે લાગ્યા છે. ચોક બજાર પોલીસ દ્વારા લોકોનું ટ્રેક્ટરમાં રેસ્ક્યુ, ટ્રેક્ટરમાં બેસાડી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ, પાણી ભરાયેલ વિસ્તારમાં લોકોની હાલત કફોડી. મનપાની કામગીરી પોલીસે કરવાની પડી છે ફરજ. તો આપ દ્રશ્યો જુઓ કે જ્યાં સ્કૂલના બાળકો બાદ આ તમામ જે વયોવૃદ્ધ લોકો છે તેમને પણ ટ્રેક્ટરમાં બેસાડીને જ સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, કેમ કે સુરતના તમામ રસ્તાઓ જાણે નદી બની ગયા છે. રસ્તાઓ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. સુરત શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે તમામ જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે લોકો જે પાણીમાં ફસાતા હોય છે તેમને રેસ્ક્યુ કરી અને તેમને અલગ અલગ જગ્યા ઉપર જે મૂકવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે. ચોક બજાર પોલીસના જવાનો દ્વારા જે રીતે આજે માજી આજે ફસાયા હતા તેમને જે બચાવી અને તેમને બહાર લઈ કાઢી અને તેમને સહી સલામત જગ્યાએ લઈ જવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વેડ રોડ, ડભોલી 4 રસ્તા સુધીના જે પાણી ભરાયા છે તમામ જે લોકો છે સોસાયટીની અંદર પાણીની અંદર જે ગરકાવ થયા છે. અનેક વિસ્તારો એવા છે કે પાણીની અંદર ગરકાવ થયા છે. અત્યારે પોલીસ દ્વારા તમામ લોકોને જે બાળકો હોય, નાના મોટા વૃદ્ધ લોકો હોય તેમને બહાર કાઢી અને સહી સલામત સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો TV9ની ટીમ આ ધસમસતા પાણીના ભરાવ વચ્ચે પહોંચી હતી ને ત્યાં ગ્રાઉન્ડ પર શું સ્થિતિ છે આપને બતાવી હતી. તમામ રસ્તાઓ છે કે જે મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મનપાની કામગીરી પર ચોક્કસથી સવાલ થાય, કેમ કે પ્રી મોન્સૂનની કામગીરી છે એ ચોમાસા પહેલા જ કરવાની હોય છે, પરંતુ એ કામગીરી ક્યાંય સુરતના રસ્તાઓ પર થઈ તેવું લાગતું નથી. સુરત શહેર અને જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. સીધા દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી જે ભરાવાના કારણે અનેક વાહનો છે તે પાણીની અંદર બંધ પડ્યા છે, જે હોવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે પોલીસ જવાનો છે, ફાયર જવાનો છે, ટ્રેક્ટર અથવા તો અલગ અલગ મોટા વાહનો મારફતે લોકોને બચાવવા માટે, લોકોને સહી સલામત રીતે બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે. ચારે બાજુ જે રોડ ઉપર જે પાણી ભર્યા હોવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે બાળકો, જે મોટી ઉંમરના જે વૃદ્ધ લોકો જે ફસાયા હોય છે તેમને ટ્રેક્ટરની અંદર બેસાડી અને બહાર લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જોઈ શકાય છે કે ટ્રેક્ટરની અંદર જે મુસાફરી કરી અને તમામ લોકો આજે પોલીસ જવાનો છે જોવા મળી રહ્યા છે. પોલીસ જવાનો છે જે રેસ્ક્યુ જે કામગીરી છે પેટ્રોલિંગ કરી રહ્યા છે. કોઈ વિસ્તારમાં કોઈ ફસાયું હોય તો તેમને તાત્કાલિક ટ્રેક્ટરમાં બેસાડી અને સહી સલામત જગ્યાએ લઈ જવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે બીજી બાજુ દ્રશ્યો બતાવી છે કે ચારે તરફ પાણી જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર સર્જાઈ છે. અત્યારે પોલીસ અલગ અલગ વિસ્તારના જે પોલીસ જવાનો છે તે તેમના વિસ્તારોની અંદર ટ્રેક્ટર અથવા તો ટેમ્પો મારફતે જે અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહ્યા છે અને જે લોકો ફસાયા હોય તેમને ઇમરજન્સીની જરૂર હોય તે તમામ લોકોને બહાર કાઢવાની જે કામગીરી છે તે પોલીસ જવાનો, જે ફાયર જવાનો છે તે કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે ક્યાંક ને ક્યાંક એળે જતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH